AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લીના રેલાવાડામાં ફરી એકવાર ચોરીનો પ્રયાસ। લક્ષ્મી નારાયણ જ્વેલર્સની દુકાન ફરી બની નિશાન। 15 દિવસ અગાઉ પણ આ જ દુકાનમાં થઈ હતી ચોરી। અજાણ્યા શખ્સોએ શટર અને પાછળના પતરા તોડવાનો કર્યો પ્રયાસ। ઘટનાની જાણ થતાં વેપારીઓ અને સ્થાનિકો દોડી આવ્યા। ઈસરી પોલીસે તપાસ હાથ ધરી। નાઇટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ। સચિન કુમાર નારાયણલાલ છે। રેલાવાડા બસ સ્ટેન્ડ પર મારી શોપ આવેલી છે, જેનું નામ છે શ્રી લક્ષ્મી નારાયણ જ્વેલર્સ। આજથી 15-16 દિવસ પહેલાં મારી દુકાન પર ચોરી થયેલ। તે વખતે ચોરીમાં 1.5 લાખનો મુદ્દામાલ ગયેલ। એના પછી 15-16 દિવસ પછી ફરીથી મારી દુકાનમાં ગત રાતે ચોરી થઈ। આગળના ભાગે શટર અંદર કરીને ચોર અંદરથી શું સામાન લઈ ગયા એ બધું જાણ હવે જોઈએ। પછી રાતે આ નાઇટ પેટ્રોલિંગ થાય છે, પોલીસ કર્મીઓ જે તૈનાત કરેલા છે એમની ફરજ નથી નિભાવી શકતા। શું ખબર આ ચોર આવું કરી જાય છે તો આ લોકો શું કરી શકે છે? તો મને ખાલી પોલીસની એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ચોરીની તપાસ કરી અને ચોરોને પકડો। અરવલ્લીથી મિતેશ પરમાર, AB48 ન્યૂઝ ગુજરાત।